તો મિત્રો અમે જઈ રહ્યા છીએ દિવાળીની શોપિંગ કરવા માટે ભાઈબંધો. જો કાલે ધનતેરસ છે ને આજે તો શોપિંગ કરવા એ બી રાતના જો 1:41 થઈ ગયા અને અમે હવે નીકળ્યા. હવે જોઈએ કપડાં કેવા લઈએ તે સારું મળે તો લઈએ. બૂટ લાવવાના બાકી તો લવાય નહીં ત્યાં જોઈએ ભાઈ બધું તમને ત્યાંથી બતાવું કેટલી રેટ આપણી પ્રાઇસ છે. બીજો એક ભાઈબંધ આવે જોબ કરી એને તમને બતાવું. હા હા જો મિત્રો આટલા દોડાવી દઈએ લાઈટ હોય તો હા જો પહોંચી ગયા છીએ અમે પોતાના નહીં આ તો ગાર્ડન સિટીનો બ્રિજ છે. હવે જઈએ છીએ ડાયરેક્ટ આપણે કહી દઈએ ગોતા જઈએ છીએ પોતાના નગરવાળા ત્યાં જઈ કપડાં લઈએ. અમે એટલા અમીર તો નહીં કે ભાઈ મોટી જગ્યાએ જઈ લઈએ. અને આ રૂમાલ બાંધવાનું રીઝન એ કે અમદાવાદમાં બહુ દૂર અને બહારની સેફટી પહેલાં રાખવી પડે. બહાર લે તો સામે તો મિત્રો પહોંચવા આવ્યા છીએ. બસ આમાં ઝૂમ થતું નહીં એ તો તમને સારી જગ્યા બતાવી દેશે તમારે આવું હોય તો. ગાઈસ આવી ગયા જોઈ લો અમદાવાદનો નજારો. જો હવે એસટી આવી રીતે હોય બી અને રોડ થોડો સારો નહીં. હું એમસીથી કરું છું કે રોડ સારા કરો. જો એકદમ વાહિયાત રોડ છે નહીં તો મારા ભાઈ કેસ કરવો પડશે. જુડિયો અહીંયા નહીં લેવાના. અહીંયા ખાવાનું બી નહીં અમારે. ખાઈશું તો અમે લારી પર જ. પહોંચી ગયા છીએ અહીંયા લેવાના કપડાં અમારે. તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે બંને. હજુ બીજા બે ભાઈબંધો આવ્યા નહીં અને એક બીજો તો હજુ ઓફિસમાં જ બેઠો કામ કરે ડેવલપર સાહેબ. જોઈએ કપડાં કેવા નહીં તો ભાઈ બીજે જઈશું. કારણ કે આ બધા ટ્રેન્ડ્સવાળા આ ટ્રેન્ડ્સમાં રહેવાવાળા બતાવું કપડાં ટ્રેન્ડ્સવાળા. તો ગાઈસ ભીડ જોઈ લો. આટલા વાગ્યા આવો ને તો તમને આવી ભીડવાળા બપોરે આવી જવાનું અહીંયા. લાલ દરવાજા પછી આમનો નંબર આવે બાજુમાં જ ચલા લેવાનું. ચા આવ્યું ને એટલે નકલી તો મિત્રો અમે ક્યારના ફરી રહ્યા હતા અને અમને મળ્યું લેડીઝ સેક્શન. બોય મેલ સેક્શન મળતું જ નહીં. ક્યારના ફરી રહ્યા. હવે એક ભાઈને પૂછ્યું તો કે સૌથી આગળ એ બી થોડું ના આટલું જ હશે લેડીઝ બોય સેક્શન. અને લેડીઝ સેક્શનમાં તો ફરતા ફરતા અમે થાકી. બોય સેક્શન ચાલુ થઈ ગયું. હવે આગળ જતાં જતાં બોય સેક્શનમાં જઈએ. ચા આગળ જઈએ. તો મિત્રો 7:18 થઈ ગયા અને અમે નહેરુ નગરવાળામાં બહાર આવી ગયા. બહુ ગરમી હતી. હવે એસીની હવા ખાવા જોડીઓમાં જઈએ. એક તો જોડી કપડાં લઈશું ગમે તે થાય. એક જોડી કપડાં લઈને જ જઈશું. 3 દિવસથી અમે રખડી રહ્યા પણ હજુથી એક જોડી કપડાં નહીં. હા 3 દિવસથી જ રખડી રહ્યા. કોકના તો એવું જ કીધું. તો ગાઈસ જોડીઓમાં આવી ગયા. એન્ટર થઈ ગયા. હા હવા ખાવા તો આવ્યા છીએ. કપડાં તો પહી લઈશું. હા પવન. તો ગાઈસ મહેનતથી એક પેન્ટ લઈ લીધું અમે. અમારી શોપિંગ પૂરી થઈ ગઈ. હવે અમે જઈશું ખાવા. સુહાગના પૈસા ખાવાનું આજે. હા સુહાગ્યા તારે જ ખવડાવવાનું હોય. ભર બપોરે જેમ ભર બપોરે ગરમીમાં લોકો સ્વેટર કરે ને ત્યાં ગોળા લોકો એમ આપણે ભાઈ એ ડીસી. તો ગાઈસ જોઈ લો આવી ગરમીમાં ટીલડીવાળો કુર્તો પહેરીને બે સોડી અમારી નજીકથી બતાવીએ. ગાઈસ જો પેન્ટ લઈ લીધું અને અમારો એક મિત્ર આવવાનો હતો ઓફિસથી આવ્યો. ઓફિસમાં આવા બેહીને જાય. જો હેપી દિવાળી. ફટાકડા ફોઈને આવ્યો. પોતે ફટાકડો થઈને આવ્યો. એટલે મેળ દે ને દેખીમાં. તો મિત્રો એક પેન્ટ લીધું એ બી છે ગોતાઈ. આવા શર્ટ લેવા જઈએ છીએ ન્યૂ સીજી ચાંદખેડા. જોયું અમારે જો જેટલા પૈસા ખાલી અહીંથી અહીંયા આમ એક શર્ટ ને પેન્ટ લેવા માટે અહીંથી ગામના છેડે ફરી ગયા. ગાઈસ તો મિત્રો અમદાવાદમાં રેડી થઈ ગયા. તો અમદાવાદમાં આવી ફરવું પડે. આ પાછાવાળા તો દુઃખી પાછાવાળા તો કોઈ પડી જ નહીં મોઢાની. કારણ કે એને મળી ગયું. હવે એને કદર નહીં મોઢાની. અમે આટલું
ચાંદખેડા આવી ગયા. ચાંદખેડાથી નીર સીધી એ બી શર્ટ લેવા ખાલી, પેન્ટ લેવા ગોમના ખેડે. હા મિત્રો, અમે કપડાં વપડા લઈ લીધા, ઘરે જઈને ખાઈ લઈ લીધું અને એક ભાઈબંધ એડમિટ હોસ્પિટલમાં તો જોવા જઈએ ત્યાં સવારી જોવા. હા કેસ કેનો કેસ થાય? તો ગાઈસ હોસ્પિટલમાંથી હવે ઘરે જઈ રહ્યા તો બતાય. હા આ પાછળ એસપીપી હોસ્પિટલમાં હતા, જો ભાઈબંધ દાખલ હતો. હવે જઈએ છીએ ઘરે, ઘરે જઈને સુઈ જઈશું. કાલે આ 2 જણને જોબ જવાનું હોય, કાલે આ 2 જણને જોબ જવાનું હોય. આરે તો ડાકુ ને ડાકુ આર્યો ઈને, હું તો નવરો એટલે પાછો કાલ કપડાં લેવા જાય. પાછું 3 દિવસથી કપડાં લઈ રહ્યા હોય. લાવતો તો છે. તમને ફોટા બતાવજો, આ બ્લોગમાં થોડા ફોટા આવશે પણ લીધા નહીં હોય કપડાં એરિયા, ખાલી ફોટા જ. સારું ચાલો બ્લોગનો એન્ડ અહીંયા કરું ભાઈ.